રાજ્યના જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આજે રવિવારે નવસારી, વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. શનિવારે વરસાદ પડતા અમદાવાદ સહિતના શહેરોમાં પાણી ભરાઈ ગયા હતા. સુરતમાં આળસ સંબંધની શંકા રાખી સગીર પુત્રએ પિતાની હત્યા કરી. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં સગીર પુત્રએ રસોડામાં ચપ્પુ લઈ પોતાના પિતા પર જીવલેણ હુમલો કરીને હત્યા કરી નાખી. પુત્રને શંકા હતી કે તેના પિતાને પડોશમાં રહેતા એક મહિલા સાથે પ્રેમ સંબંધ છે. તે બાબતને લઈને પિતા પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પોલીસ ફરિયાદ નોંધી મૃતકના સગીર પુત્રની અટકાયત કરી બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલ્યો છે. મોટી ચોકડી પર 8 વાહનોને અડફેટેલા ટેન્કર ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. તારાપુર મોટી ચોકડી પર લક્ષ્મી વિલાસ હોટલ પાસે પાર્ક કરેલા 8 વાહનોને બ્રેક ફેલ થવાને કારણે ટેન્કર ચાલકે અડફેટેલે અકસ્માત થયો. જે અકસ્માતમાં 4 રિક્ષા અને 4 કારને નુકસાન પહોંચ્યું. જલ્દી રિક્ષા ચાલક નિલેશ કુમાર સંતીલાલ બ્રહ્મપટ્ટી તારાપુર પોલીસ મથકે ટેન્કર નંબર GJ32T9006 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેના આધારે તારાપુર પોલીસે ટેન્કર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોરબી મચ્છુ 3 ડેમનો એક દરવાજો ખોલ્યો. મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા મચ્છુ 3 ડેમના વરસાદના નવા નીર આવક થતા મચ્છુ 3 ડેમનો દરવાજો 3 ઇંચ ખોલવામાં આવેલ છે. નવસારી એલસીબીની મોટી કાર્યવાહી. 26.70 લાખનો દારૂ મુદ્દામાલ ઝડપી. એક આરોપી ઝડપાયો. નવસારી જિલ્લા એલસીબી દ્વારા નાકાબંધી દરમિયાન એક મહિન્દ્રા ટેમ્પો MH15JC5840 ને ઝડપી પાડવામાં આવ્યો. જેમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ જેવી કે વિસ્કી, વોડકા તથા ટીન બિયર નંગ મળી કુલ 3648 બોટલો જપ્ત કરવામાં આવી. આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹16.70 લાખ છે. જ્યારે અન્ય સામાન મળી મુદ્દામાલની કિંમત 26.70 લાખ થાય છે. પોલીસે ટેમ્પો ચલાવતા આરોપી અર્જુન ઉર્ફે વિરગુ રહેઠાણ જોનપુર યુપીને ઝડપ્યો છે. હાલોલ ગોધરા બાયપાસ રોડ પર પવન ચક્કીના ટેલર સાથે બોલેરો ગાડી ભટકાતા સર્જાયો ગમખ્વાર અકસ્માત. તેરને પહોંચી ગંભીર ઇજા. હાલોલ ગોધરા બાયપાસ રોડ પર શનિવારે મોડી રાત્રે 12 વાગ્યાના સુમારે ગંભીર અકસ્માત થયો. બોલેરો ગાડી રોંગ સાઈડથી આવી રહેલા પવન ચક્કીના ટેલર સાથે અથડાઈ. જેના સવાર 13 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. આઝાદી પછી પહેલીવાર મહારાષ્ટ્રના 4 આદિવાસી ગામોમાં તિરંગો લહેરાયો. ઉત્તર મહારાષ્ટ્રના 4 આદિવાસી ગામો ઉદદાપ, ખાપરલ, સદરી અને માંજરીપાડામાં સ્વતંત્રતા પછી પ્રથમ વખત તિરંગો ફરકાવવામાં આવ્યો. આ ગામોમાં કોઈ સરકારી શાળા કે ગ્રામ પંચાયત કચેરી નથી. તેથી 70 વર્ષમાં અહીં ક્યારેય ધ્વજ ફરકાવવામાં આવ્યો નથી. ધ્વજ ફરકાવવામાં નથી આવ્યા. ગામમાં વીજળી પહોંચી નથી. તેથી મોટાભાગના ઘરો સૌર પેનલ પર આધાર રાખે છે. આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલો પૈસા માંગી રહી છે તો ફરિયાદ ક્યાં કરશો? જાણો નિયમ. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ હોવા છતાં હોસ્પિટલ તમારી પાસે પૈસા લે છે તો તમે આયુષ્માન ભારત યોજનાના હેલ્પલાઇન નંબર પર ફોન કરી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે ગ્રીવન્સ pmjy.government.in વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફરિયાદ દાખલ કરી શકો છો અથવા તો રાજ્યની સ્ટેટ હેલ્થ ઇમરજન્સી એજન્સીની ઓફિસ પર જઈને ફરિયાદ નોંધાવી શકો છો. લાંબા વિરામ બાદ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી. અનેક જિલ્લામાં વરસાદ. ગુજરાતના લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની પધરામણી થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. અમદાવાદના સાઉથ બોપલ, નરોડા, નિકોલ, બાપુનગર, ઈશાનપુર અને વટવામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો આ તરફ બનાસકાંઠા, નવસારી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદનું આગમન થયું. સુરેન્દ્રનગરના થાનગઢમાં 6 કલાકમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ચાંદીના દાગીના પર હોલમાર્કનો નવો નિયમ લાગુ કરી શકે છે સરકાર. અહેવાલ અનુસાર કેન્દ્ર સરકાર સોનાની જેમ ચાંદીના દાગીના હોલમાર્ક માટે એક નવો નિયમ લાગુ કરી શકે છે. અહેવાલ મુજબ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ BSI એ ચાંદીના દાગીના 6 ગ્રેડ અને શુદ્ધતા સ્તર માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. જે 6 અંકના HUID સાથે હોલમાર્ક કરવામાં આવશે. હોલમાર્કિંગથી જ્વેલરીની શુદ્ધતાની ગેરંટી મળશે. અહેવાલ મુજબ આ નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ શકે છે.